શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક સરસ મજાની લોકવાર્તા સાંભળવાના છીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અને જો વાર્તા કહાની પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, મગર દેશમાં ચક્રપુર નામે સુંદર નગર હતું. નગરમાં સર્વ જાતે પ્રજા સુખી અને સમૃદ્ધિ હતી. ચોર ઘોટારાનો ઉદ્ભવ ન હતો. અધિકારીઓની ન્યાય અને સદાચારથી પોતાની ફરજનું પાલન કરતા હતા. નગરમાં ધનવંતરાય નામનો અત્યંત સમૃદ્ધિવાળો અને ગુણવાન નગરશેઠ રહેતો હતો. રાજા પણ તેનું ઘણું માન રાખતા. દેશ પરદેશના નગરશેઠોનો વેપાર ચાલતો. તેને 4 પુત્રો અને 1 પુત્રી હતા. બધા પુત્રો સદાચારી, હોશિયાર અને પરાક્રમી હતા. નગર શેઠે મોટા 3 દીકરા અને 1 દીકરીના લગ્ન કરી નાખ્યા હતા. 3 વહુ અને પુત્રોથી ઘર ભર્યું ને ભર્યું રહેતું. દરેકને બધી વાતે સુખ હોય, પણ એક વાતનું પણ દુઃખ હોય ને હોય જ. નગર શેઠને પણ એક વાતનું દુઃખ હતું. શેઠનો નાનો પુત્ર ગુણસાગર ધોની અને ખર્ચાળો હતો. ઘણી વાર એ ભારે કિંમત આપી એવી વસ્તુ ખરીદી લાવતો જે શેઠને કોડીની લાગતી નહીં. નગર શેઠે ઘણી વાર તેને સમજાવતા, ઘણી વાર ઠપકો આપતા, પણ તેને વર્તનમાં પેલ માત્રાનો ફેર પડતો નહીં. તે પોતાનું ધાર્યું જ કરતો. એકવાર તે એક પુસ્તક લઈ આવ્યો. નગર શેઠે પૂછ્યું, આ પુસ્તક કેટલાનું? 100 સોના મોહરનું છે. આટલું બધું મોંઘું બતાવતો કહે છે, કોણ છે? કહીને તેણે પુસ્તક જોવા માંગ્યું. ગુણસાગરે તો પુસ્તક પિતાના હાથમાં મૂક્યું. પિતાએ ખોલ્યું અને બધા પાના ફેરવ્યા અને પછી ગુસ્સાથી બરાડી ઉઠાડ્યા. આવા પુસ્તકોની કિંમત 100 સોના મોહર હોય? આ તો પોળું છે. પૈસા વાપરવાની કઈ અકલ બકલ છે કે નહીં? તું એમ માને છે કે આ બધું ધન હરામનું છે, ફેંકી દેવાનું જ છે? ના પિતાજી, એમ હું માનતો નથી. વળી આ પુસ્તક દત્તન કોરું નથી. એમાં એક પાના પર સોનેરી અક્ષરનું કંઈક લખેલું છે. તમે વાંચો. મારે આ પુસ્તક વાંચવું તો શું, જોવું નથી, અને મને તારું મોઢું જોવું નથી. આજે શેઠનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો હતો. ગુણસાગરે પુસ્તક લીધું અને પિતાને પરાણે ઘર છોડીને ગયો. નગરશેઠ બહુ ગુસ્સામાં આવ્યા હતા, એટલે તેણે પણ તેને રોક્યો નહીં. તેમને થયું, પુત્રને ખોટા લાડ પ્યાર ન કરાવવા જોઈએ, નહીં તો તેઓ કુમાર્ગી થઈ જાય છે અને કુળને તારવાને બદલે મારે છે. ભલે થોડોક ઠપકો ખાતો, જાતે કમાશે તો પૈસા વાપરવાની ભાન આવશે. ગુણસાગર પુસ્તક લઈને ચાલવા લાગ્યો. હવે એ નગરની રાજકુમારી બાજુના નગરમાં મેળો જોવા ગઈ હતી. ત્યાં તેને નગરનો રાજકુમાર મળ્યો. રાજકુમારને જોતા જ તે મોહી પડી. તેની દાસીને મારફત પોતાની ઓળખ આપી, મનોમન ભાવ કહ્યો અને વધુમાં કહેવડાવ્યું કે રાતે ચક્રપુરમાં છુપા વેશે મળવા આવે. નગરમાં ફરતા ફરતા રાત પડી ગઈ. ત્યારે ગુણસાગરે રાજકુમારીના મહેલની પાછળની બાજુએથી પસાર થતો હતો. ત્યાં તેની નજર ઝૂખરામાંથી નીચે પડતું દોરડું દેખાયું. તેને નવાઈ લાગી કે અહીં દોરડું કોણ બાંધ્યું હશે? તે દોરડાની નજીક ગયો. તેને હલાવીને જોયું તો ત્યાં ઉપરથી કોઈક ડોકાઈ અને તેને ઉપર આવવા ઈશારો કર્યો. ગુણસાગરને કંઈ સમજાયું નહીં, છતાં તે દોરડાની સહારે ઉપર જઈ ચડી ગયો. ઉપર જઈને જોયે તો રાજકુમારી 16 શણગાર સજીને બેઠી હતી. એ ઉમલકાથી ઊભી થઈ, પરંતુ રાજકુમારીને બદલે બીજો કોઈ પુરુષને જોઈ તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી, તમે કોણ છો? ચાલ્યા જાઓ અહીંથી. ગુણસાગર તો કંઈ બોલ્યા વગર નીચે ઉતરી ગયો અને ચાલતો થયો. રાત્રે એણે ધર્મશાળામાં ઓટલે વિતાવી દીધી. સવારે ઉઠીને એણે હાથ મોં ધોયા અને પાછો નગરમાં ફરવા લાગ્યો. એક જગ્યાએ લગ્ન થઈ રહ્યા હતા. બ્રાહ્મણ મંત્રચાર કરી રહ્યો હતો. સ્ત્રીઓ મંગળ ગીતો ગાઈ રહી હતી. બધા લગ્ન પ્રસંગમાં વ્યસ્ત હતા. અચાનક જ મહાશોર મચી ગયો. બધા બૂમાબૂમ અને ભાગાભાગ કરતા હતા. ભાગો ભાગો, રાજાનો હાથી ગાંડો થયો છે, ભાગો ભાગો. લગ્નમાં આવેલા બધા જ ભાગી ગયા.
ગુણસાગર ત્યાં રહેલા એક વૃક્ષ ઉપર ચડી ગયો. બધે પર વહારમાં સુનકાર થઈ ગયો અને એક હાથીની સૂંઢ ઉછળતા આવ્યો રહ્યો. ગયા ફકત પરણનાર વરકન્યા બધાના ચેહુ તાળવે ચોંટી ગયા. ખેલ ખેલાસ બિચારો પરણ્યા પહેલે જ પ્રભાવના દરબારમાં પહોંચી જશે કે શું, અને કોઈની તાકાત હતી કે એ બે કોડીનાને બચાવી શકે? ગુણસાગરે કંઈ વિચાર ત્વરથી વૃક્ષની ડાળી તોડી અને સીધો હાથીના માથા પર પડ્યો અને તે સાથે જ એણે ડાળીને તોડીને ભાગ હાથીના માથા પર જોરથી દબાવી દીધો. હાથી ચીસો બાળી ઉઠ્યો અને ગભરાઈને શાંત પડી ગયો. ગુણસાગરે ડાળ પરનું જોર ઊંચું કરી લીધું અને હાથીના મસ્તકે હાથ ફેરવવા માંડ્યા. હાથી ધીરે ધીરે રાજાના મહેલ ભણી ચાલવા લાગ્યો. બધા ધીરે ધીરે હાથી પાછળ ચાલવા લાગ્યા. હાથી રાજાના મહેલ પાસે એને જંગા પર આવી ઊભો રહી ગયો. પછી ધીરેથી બેઠો. ગુણસાગર નીચે ઉતર્યો. મહાવતી રાખીનો કબજો લઈ લીધો. ગુણસાગરે જોયું તો રાજા દરબારીઓ સહિત એના સ્વાગત માટે ઊભા હતા, કારણ કે રાજાને ખબર પડી ગઈ હતી કે પોતાના ગાંડા હાથીને કાબૂમાં લઈને એક યુવાન આવી રહ્યો છે. એ રાજાની નજીક આવ્યો અને રાજાને આદરથી પ્રણામ કર્યા. રાજાએ પોતાના ગળામાંથી નવલખો હાર કાઢીને ગુણસાગરને પહેરાવી દીધો અને કહ્યું, યુવાન, તું જે હોય તે, પણ આજે મેં મારી લાજ રાખી લીધી છે. જો કોઈ હાથીના પગ નીચે કચડાઈ જાત તો મને જિંદગી સુધી અફસોસ થાત. મારા માથે કલંક લાગી જાત. તારું બધું વર્તન મેં સાંભળી લીધું છે. તારા જેવા પરાક્રમીને મેં ક્યાંય જોયો નથી. હું મારી રાજકુમારી સાથે તને પરણાવવા માંગુ છું. તને મંજૂર છે? મહારાજ, આપની આજ્ઞા મારા આંખ માથા પર છે. હું આપના નગરના નગરશેઠ ધનવંતરાયનો નાનો દીકરો છું. રાજા તો ખુશ થઈ ગયા. સન્માનથી અને આદરથી લઈ ગયા. પછી નગરશેઠને સંદેશો મોકલ્યો. નગરશેઠ તો સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા અને અંતે આનંદમત બની ત્યાં તરત જ મુહૂર્ત કાઢી રાજકુમારી સાથે તેના લગ્ન કરાવવામાં આવ્યા. લગ્ન પછી રાજકુમારીએ ગુણસાગરને કહ્યું, આપણું કેવું ભાગ્ય છે. એકવાર તમે આવ્યા તો મેં તમને કાઢી મૂક્યા, છતાં તમે ફરી મારા જીવનમાં આવ્યા અને મારા સૌભાગ્યના સ્વામી બન્યા જ. ગુણસાગર બોલ્યો, પ્રિય, તારી વાત સાચી છે. આ બધું આ પુસ્તકના પ્રતાપે છે. આ પુસ્તક મેં ખરીદ્યું એટલે જ પિતાએ મને કાઢી મૂક્યો, એટલે જ હાથીવાળો પ્રસંગ બન્યો. તેમાં હું સામેલ થયો અને તું મળી, અને એ પુસ્તક પણ એવું જ કંઈક લખેલું છે. મને બતાવો એ પુસ્તક, એમાં શું લખ્યું છે? ગુણસાગરે પુસ્તક પોતાની પત્નીના હાથમાં મૂક્યું. તેણે જોયું તો આખું પુસ્તક કોરું હતું. વિશ્રામ પામી પાના ફેરવતા ફેરવતા છેલ્લે સોનેરી શાહીથી થોડું લખાણ લખ્યું હતું. બંને પતિ પત્નીએ ભેગા થઈને એ વાંચ્યું. નસીબમાં જે લખ્યું હોય તે જ મળે છે, અને નસીબમાં નથી લખ્યું હોતું તે મળતું જ નથી. મળે છે તો ફરી ચાલેલું જાય છે. બંને પતિ પત્ની હસી પડ્યા. હે કુમારો, ભાગ્ય બળવાન છે. આ વાત હંમેશા ધ્યાન રાખજો. તો મિત્રો, આ વાર્તા કહાની તમને કેવી લાગી? તો પ્લીઝ મિત્રો, આ વિડીયોને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને આવી વાર્તા સાંભળવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આવી એક નવી જ વાર્તા સાથે. ત્યાં સુધી બધાયને જય શ્રી કૃષ્ણ તાજા કરીને. તો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં.